કૃષ્ણ દેવ કી જય। વિશ્વ કિસાન દિવસ આંતરરાષ્ટ્રીય હોવાથી અમે અમારા આખા મિશનમાં કિસાનોને જ સાથે રાખીને અમે આખા ઉત્તર ગુજરાતને લીલું કર્યું છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લે 18 વર્ષમાં 18 કરોડ વૃક્ષો એક સિંગલ એનજીઓના હાથે અપાયા હોય વર્લ્ડમાં તો આ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના હાથે અપાયા છે। અને મહેસાણા જિલ્લાનું ઉત્તર ગુજરાતનું ટેમ્પરેચર આ ખેડૂતોના સેઢાઓ પર વાવેલા ઝાડના કારણે મહેસાણા જિલ્લો છેલ્લા 3 વર્ષથી ગુજરાતમાં ગ્રીન તરીકે પહેલો નંબર તો આવી જ રહ્યો છે, પણ મહેસાણા જિલ્લાનું ટેમ્પરેચર ગાંધીનગર કરતાં 4 ડિગ્રી આ સાલ પણ નીચું રહ્યું। તો મારી આ માધ્યમથી ખેડૂતોએ કરેલી ઉત્તર ગુજરાતની કામગીરી જો દુનિયાના બધા ખેડૂતોના શેરા ઉપર ઝાડ વાવી દેવામાં આવે તો ગ્લોબલ વોર્મિંગમાંથી દુનિયા 5 વર્ષમાંથી બહાર નીકળી જાય। પણ એમાં મારી એક શરત એટલી જ છે કે એમને જે 35 રૂપિયા સબસિડી આપે છે એની જગ્યાએ 500 રૂપિયા એક ઝાડે જો સબસિડી આપવામાં આવે અને 5 વર્ષ સુધી સાચવવાની જવાબદારી ખેડૂતોને સોંપવામાં આવે અને આ રીતે કાજુ જેવા ઝાડ અમે આ કાજુ 100 કાજુ અમે આ ઋષિવનમાં અમે ઊભા કર્યા છે અને આ કાજુ 90% આજે દેશ ઇમ્પોર્ટ કરે છે। તો આવા છોડો વગર પાણીએ અને નથી રોજડું બગાડતું, નથી ભૂંડ બગાડતું, નથી ખાતરની જરૂર, નથી પાણીની જરૂર। તો આ બધી નવી શોધો જે અમે ખેડૂતો માટે વર્ષોથી કરતા રહ્યા છીએ અને આવા 10,000 છોડો અમે ખેડૂતોને મફત આપ્યા છે। તો આ રીતની જેમ મોદી સાહેબે કીધું કે ભાઈ દાળ ઇમ્પોર્ટ કરવી પડે છે તો ખેડૂતો દાળ વાવે, એમ મારી પણ ખેડૂતોને વિનંતી છે કે જે વસ્તુ દેશને જરૂર છે ઇમ્પોર્ટ કરવાની, જે જરૂર અખરોટથી માંડીને બદામથી માંડીને કાજુની પડે છે તો એ જ ઝાડ ખેડૂતો પાસે વવરાવીએ તો દેશનું ઇમ્પોર્ટનો ખર્ચ પણ બચે અને ખેડૂતોને સારો ભાવ મળે। આ માધ્યમથી ફરીથી ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ઉત્તર ગુજરાતનું ટેમ્પરેચર તમારા કારણે અમે 2 થી 4 ડિગ્રી ઘટાડી શક્યા છીએ। દુનિયા 1.5 ડિગ્રી ઘટાડવા માટે છેલ્લા 50 વર્ષથી મથી રહી છે, નથી ઘટ્યું, પણ અમારા છેલ્લા 12-15 વર્ષના પ્રયત્નમાં અમે આ જે નાનું કામ કરી શકીએ છીએ દુનિયા માટે દીવાડોડીરૂપ છે। અને આનું મોડલ પકડીને જો દુનિયા આ રીતે કામ કરે તો 100% આપણે ખેડૂતો દ્વારા આ ગ્લોબલ વોર્મિંગ મેળવી શકીએ। ખેડૂતોની આવક વધાર કરવા માટે મોદી સાહેબે જે પ્રયત્ન કર્યો છે તો 6,000ની જગ્યાએ 9,000 હવે જો ખેડૂતોને મફત આપવામાં આવે તો ખેડૂતોને ખરેખર જરૂર છે। તો સાહેબને ફરીથી વિનંતી છે ખેડૂતોને જેટલા સચવાય એટલા આપણે બધે સાચવીએ, એ સાચા અન્નદાતા છે। ખેડૂતોને ખૂબ ખૂબ અભિનંદન। ગ્રીન ગ્લોબલ બ્રિગેડ, થેન્ક યુ, આભાર।